હેલો વિદ્યાર્થી મિત્રો, રિમાઇન્ડ ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર આપણે વિષય ગણિતની અંદર ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવીશું. તો આંકડાશાસ્ત્રમાં માહિતી મેળવવામાં આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. તો કે આંકડાશાસ્ત્રમાં આપણે પહેલા શું શીખવાના છીએ, કઈ વસ્તુ શીખવાના છીએ, એની પાછળનો હેતુ શું છે, તેના ટાઇટલને પહેલા સમજીએ, એની વ્યાખ્યાને સમજીએ. તો આંકડાશાસ્ત્ર એટલે કેવી માહિતી? તો કે જે માહિતીને આંકડાકીય રીતે માહિતી દર્શાવતા શાસ્ત્રને શું કહેવામાં આવે? તો કે આંકડાશાસ્ત્ર કહેવામાં આવે. તો આ આંકડાશાસ્ત્રની માહિતી છે, ઈ માહિતી એવી રીતે દર્શાવવામાં આવે કે કોઈ પણ વસ્તુ હોય એને ફકરામાં લખવી અથવા તો શબ્દોમાં વર્ણવવી, એની કરતાં કોઈ પણ માહિતીને આંકડાકીય રીતે દર્શાવવામાં આવે તો એના વિશે સરળતાથી, સચોટતાથી અને સમયનો સદુપયોગ કરીને આપણે માહિતીનો સાચો ઉલ્લેખ મેળવી શકીએ છીએ. ત્યાર પછી જોયું કે આંકડાશાસ્ત્ર વિશેની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી આની અંદર જે માહિતી આપેલી છે, એક પ્રકારે વર્ગીકૃત માહિતી હશે, એક હશે અવર્ગીકૃત માહિતી. તો આજે આપણે જે માહિતી મેળવવાના છીએ આ વિડિયોની અંદર, તો એની અંદર તમારે અવર્ગીકૃત માહિતી વિશે માહિતી મેળવવાની છે. તો અવર્ગીકૃત માહિતી એટલે કેવી માહિતી? તો એની અંદર તમને વર્ગો પણ આપેલા નહીં હોય અને એકદમ અવલોકનની રીતે માહિતી તમને આપેલી હશે. તો એમાં તમારે મધ્યક શોધવું હોય, મધ્યસ્થ શોધવું હોય અને બહુલક શોધવું હોય. તો આ ત્રણેય વિશેની તમારે માહિતી મેળવવી હોય તો એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. તો પહેલું આપણે જોઈએ મધ્યક. તો આપણને ખબર જ છે કે દરેક વખતે આપણે પહેલા જે નામ સાંભળ્યું આગળ ધોરણમાં, તો એમાં આપણે સરાસરી મેળવતા. તો કે સરાસરીની અંદર શું કરતા? તો કે દરેક અવલોકનોનો સરવાળો કરતા અને એમાં અવલોકનોની કુલ સંખ્યા વડે એનો ભાગાકાર કરતા. તો એ જ વસ્તુ છે આ મધ્યકની અંદર. તો મધ્યકનું સૂત્ર શું થાય? તો કે દરેક અવલોકનોનો શું કરી દેવાનો? સરવાળો અને એની નીચે એના અવલોકનની કુલ સંખ્યા. તો એને આપણે શોર્ટ ફોર્મની અંદર સૂત્રની અંદર બતાવવું હોય તો કેવી રીતે બતાવાય? તો કે મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. દરેક અવલોકન આપેલા છે એને આપણે xi વડે દર્શાવીએ છીએ અને ઈ જે xi છે એનો આપણે સરવાળો બતાવીએ એટલે સિગ્મા xi થાય અને છેદમાં n એટલે અવલોકનોની કુલ સંખ્યા થશે. તો આ માહિતી થઈ મધ્યક વિશે. ક્યારે? તો કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે. ત્યાર પછી આગળ વધીએ તો મધ્યસ્થ. તો આપણને નામથી જ એવું લાગે કે મધ્યસ્થ એટલે વચ્ચેનું. કોઈ પણ અવલોકન છે એ વચ્ચે આપેલું હોય તો ઈ જે માહિતી હોય એને આપણે શું કહીએ? તો કે મધ્યસ્થ કહીએ. તો મધ્યસ્થ આપેલું હોય અને મધ્યસ્થમાં અવર્ગીકૃત વિશે માહિતી મેળવવી હોય તો કેવી રીતે મેળવાય? તો કે એના માટે આપણે બે સૂત્ર યાદ રાખવા પડે. તો કે જ્યારે કોઈ પણ અવલોકનો આપેલા હોય ઈ n યુગ્મ એટલે બેકી સંખ્યા. તો જ્યારે બેકી સંખ્યા માટે આપેલા હોય અવલોકનો ત્યારે m નું સૂત્ર મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવાય. તો n/2 નું અવલોકન વત્તા n/2 + 1 નું અવલોકન છેદમાં 2 આખાના છેદમાં 2 આવશે. ત્યાર પછી બીજું સૂત્ર એવું આવશે કે n ની સંખ્યા છે અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા હોય ત્યારે તમે મધ્યસ્થનું સૂત્ર n+1/2 મું અવલોકન તમે વાપરી શકશો. તો આ આપણે માહિતી મેળવી મધ્યસ્થની. અને આવી જ રીતે આપણે શેની માહિતી મેળવવાની? તો કે બહુલકની માહિતી મેળવવાની. તો બહુલક તો સાવ માહિતીની અંદર બહુ સિમ્પલ છે કે એની વ્યાખ્યા એવી થાય કે કોઈ પણ માહિતીની અંદર જે પણ માહિતી આપેલી છે એમાં સૌથી વધુ વખત જે અવલોકનોનું પુનરાવર્તન વધારે થતું હોય તો એવા પ્રકારના જે અવલોકનોની સંખ્યા છે એને શું કહેવામાં આવે? બહુલક કહેવામાં આવે. તો આ બહુલકને આપણે શેના વડે દર્શાવશું? તો કે એને કેપિટલ Z વડે દર્શાવશું અને ઈ બહુલકની માહિતી છે ઈ આપણે હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મેળવીશું. તો આ માહિતી બધાય સુધી પહોંચે અને અવર્ગીકૃત માહિતી વિશે આપણે જાણીએ એટલા માટે આ વિડિયો મૂકવામાં આવેલો છે. તો અમારી ચેનલને રિમાઇન્ડ ક્લાસીસની ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.